મિત્રો, પાઠ બીજો સંચાલનના સિદ્ધાંતો આજે શરૂ કરીએ છીએ. પાઠ સહેલો છે. ફ્રેડરિક ટેલર અને હેનરી ફેયોલની વિચારસરણીઓની આમાં ચર્ચા કરવાની છે અને એમણે સંચાલનના સિદ્ધાંતો રજૂ કરેલા છે. ફ્રેડરિક ટેલર આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે. એમણે વૈજ્ઞાનિક સંચાલનનો ખ્યાલ આપ્યો છે. તો આ રીતે આપણે પહેલાં ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો આવશે, ત્યાર પછી હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો આવશે. તો આમ આ પ્રકરણમાં આપણે આ બે વિશે જ ખાસ શીખવાનું છે. તો આપણે હવે જોઈ લઈએ પ્રસ્તાવનાથી. સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ રણનીતિમાં, એની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. હવે અત્યારે આપણે આ વિષય તરીકે ભણીએ છીએ સંચાલન, પણ છત્રપતિ શિવાજી, ચંદ્રગુપ્ત મૌર્ય એ બધા કાંઈ ત્યારે વાણિજ્ય વ્યવસ્થા ભણ્યા નહોતા. સંચાલન શું એવું એ લોકોને કાંઈ ખબર નહોતી. છતાંય ચંદ્રગુપ્ત મૌર્યે પોતાની શાસન વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચલાવી અને છત્રપતિ શિવાજીએ પોતાની યુદ્ધ રણનીતિ એવી રીતે ઘડી. ગિરિલા યુદ્ધ પદ્ધતિ, બરાબર, તમે શીખી ગયા. છત્રપતિ શિવાજીને ડુંગરનો ઉંદર કહેવામાં આવતા, કારણ કે ડુંગરામાં છે ને પાછળથી શત્રુઓ નીકળે એટલે એની ઉપર વાર કરી ગેરીલા પદ્ધતિથી એ લોકો યુદ્ધ જીતતા. તો એની આ રણનીતિ પણ સંચાલનનો એક ભાગ ગણાય છે. કારણ કે સંચાલન શા માટે? તો કે સફળતા મેળવવા માટે, હેતુઓની સિદ્ધિ માટે સંચાલનનો ઉપયોગ થાય છે. ચંદ્રગુપ્ત મૌર્યએ પણ પોતાના શાસન દરમિયાન એવી અર્થવ્યવસ્થા ગોઠવી જેથી પ્રજાની મુશ્કેલીઓ ઓછામાં ઓછી થાય, પ્રજાને તમામ પ્રકારની સગવડો પ્રાપ્ત થાય, અન્ન ભંડારો અને એના નાણાકીય ભંડારો વ્યવસ્થિત રહે, પોતાનું સામ્રાજ્ય વ્યવસ્થિત આગળ ચાલતું જાય. તો આ બધી બાબતોનો એણે વિચાર કર્યો અને એમાં સંચાલનનો ભાગ રહેલો છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. જેમ જેમ સમય વીતતો ગયો, સંશોધનો થતા ગયા, જરૂરિયાતો ઊભી થઈ, એમ લેખકો, તત્વચિંતકો, વિચારો આ બધાએ વિચાર્યું કે આપણે આ બધા વિચારીએ છીએ તો એ કઈ બાબત છે ખરેખર, અને અંતે એને સંચાલનના સ્વરૂપે અસ્તિત્વમાં મૂકવામાં આવી. અને આ રીતે એના દ્વારા નવા નવા સિદ્ધાંતો અનુભવને આધારે બધાને જે થતા ગયા એને આધારે નવા નવા સિદ્ધાંતો અસ્તિત્વમાં લાવવામાં આવ્યા. અને એ સિદ્ધાંતો અનુસાર આજે જેમ જેમ પરિવર્તન થાય એમ સિદ્ધાંતોમાં પરિવર્તન કરી સંચાલન પ્રક્રિયાને અતિ આધુનિક બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. તો આ રીતે આપણે જોઈએ તો આ બધાનો ફાળો એમાં મહત્ત્વનો છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંચાલન વિચારધારાઓ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે. મેં હમણાં કીધું કે ભાઈ જેમ જેમ જરૂરિયાત ઉદ્ભવે એમ જૂની બાબતમાં પરિવર્તન કરી નવી બાબતો સ્વીકારતા જવી પડે છે. સંચાલનના સિદ્ધાંતોમાં પણ ઉદ્યોગ, ધંધા, વેપારમાં જે કાંઈ મુશ્કેલીઓ અત્યારે પડતી હોય તો એ મુશ્કેલીઓ આ લોકો જોવે અને એને કેવી રીતે નિવારવાથી એનો પ્રશ્નનો હલ થયો છે. તો એ બધી બાબતો એ લોકો વિચારે છે અને એ વિચાર્યા પછી એ લોકો એને નવા સ્વરૂપે સંચાલનના સિદ્ધાંત તરીકે અમલમાં મૂકે છે. તો આમ આવી રીતે એનું સ્વરૂપ ધીમે ધીમે બદલાતું રહ્યું છે. ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ
ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીએફ ડ્રકર અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલનશાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુગ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હેરોલ્ડ કુન્ટ્ઝે સંચાલન વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે. જો ટૂંકો પ્રશ્ન કે ભાઈ હેરોલ્ડ કુન્ટ્ઝે સંચાલન વિચારધારાને કયા નામે ઓળખાવી, તો કે જંગલો તરીકે. અથવા પ્રશ્ન એમ પૂછી શકે કે જંગલ તરીકે સંચાલનની વિચારધારા કોણે રજૂ કરી, તો હેરોલ્ડ કુન્ટ્ઝે. અહીંયા આપણે જોઈએ કે કયા કયા સંચાલન વિદ્વાનોનો ફાળો છે, તો પીટર એફ ડ્રકર, સી.કે. પ્રહલાદ, ચેસ્ટર બર્નાર્ડ, મેક્સ વેબર, ગિલબ્રેથ, હેનરી ફેયોલ અને ફ્રેડરિક ટેલર જેવા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના ખ્યાલને વિકસાવવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. હવે સંચાલનના સિદ્ધાંતો શું છે એ આપણે જોઈ લઈએ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક રૂપ ભૂમિકા ભજવે છે. શા માટે, તો કે એ સિદ્ધાંતોને આધારે ધંધામાં આપણે કેવા પરિવર્તનો લાવી શકીએ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ, એ અંગેનું આપણને માર્ગદર્શન અને સમજૂતી પ્રાપ્ત થાય છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. આ સિદ્ધાંતોને નિયમ તરીકે ઓળખી શકાય નહીં, કારણ કે આ સિદ્ધાંતો એ ધારણાઓ છે કે ભાઈ આમ થશે તો આપણે આમ કરવાનું રહેશે, બરાબર. રૂઢિઓ છે કે ભાઈ આવી રીતે આ બાબત અનુસરીએ તો આમ થઈ શકે, આમ નહીં અનુસરીએ તો આ બાબત શક્ય બનશે નહીં, બરાબર. માનો કે સાયકલને ફાસ્ટ ચલાવવી છે તો બ્રેક રાખવી પડે હાથમાં, ઓચિંતી બ્રેક મારવાની થાય તો આપણા હાથમાં બ્રેક ન હોય તો એક્સિડન્ટની શક્યતા વધી જાય. કોઈ પણ વાહન ચલાવીએ ત્યારે આપણે બ્રેક ઉપર હાથ રાખવો પડે છે. તો આ રીતે આપણે જોઈએ તો કે એ રૂઢિઓ છે અને અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નહીં, પરિવર્તનશીલ અને અનુભવનો નિચોડ છે. કારણ કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓને જુદી જુદી પરિસ્થિતિમાં જે અનુભવ થયા એમણે એ અનુભવ રજૂ કર્યા અને એમાંથી આ નિયમો અને સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા છે, જેને આપણે સંચાલનના સિદ્ધાંત તરીકે અભ્યાસમાં લઈએ છીએ. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો એક ભાગ બની જાય છે. અહીંયા જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને એ તારણો વ્યવહારુ એટલે સાબિત થયા છે કારણ કે એના દ્વારા સચોટ પરિણામો પ્રાપ્ત થયા છે. જે ધારીએ એ પરિણામ સંચાલકો મેળવી શક્યા છે, કારણ કે આ સિદ્ધાંતો દ્વારા જે અનુભવ થયા એ અનુભવને આધારે નવા સંચાલકોને એ કામ લાગે છે કે ભાઈ આ લોકોએ આ પરિસ્થિતિનો સામનો કર્યો. કામદારોની હડતાલ હતી તો એમની સાથે વાટાઘાટો કરી, થોડીક એમની માગણી સ્વીકારી, થોડીક આ લોકોએ પોતાની માગણીઓ પણ રાખી અને બંને વચ્ચે સમાધાનકારી વલણથી આ પ્રશ્ન નિવારી શકાયો. તો એ અનુભવ થયો. અને કોઈ પણ એકમમાં જ્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે આવા તારણોને ધ્યાનમાં લઈ આ પ્રશ્નો ઉકેલી શકાય. તો એના દ્વારા સચોટ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીના એક ભાગ બની જાય છે. એનું કારણ છે કે સંચાલન જ્યારે કરવા બેસીએ, કોઈ કાર્ય આપણે એ દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ કોઈ કાર્ય જ્યારે હાથમાં લઈએ ત્યારે એમાં અનેક પ્રશ્નો અને સમસ્યાઓ આવે છે. કેટલીક સમસ્યાઓ સામાન્ય તો કેટલીક જટિલ હોય છે. પણ આ
સમસ્યાઓને નિવારવા સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો હોતો નથી. એની માટે આપણે જે અનુભવી હોય એનું માર્ગદર્શન મેળવવું પડે, અથવા કોઈ નીતિ હોય, ચોક્કસ ધારણા હોય તો એને ધ્યાનમાં લેવી પડે, અને એને આધારે આપણે સંચાલન પ્રક્રિયાને અનુસરીએ એટલે એ સંચાલન પ્રણાલિકાનો એક ભાગ બની જાય છે. ધંધાકીય એકમમાં માનવ વર્તનને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. આ એનો અર્થ છે, ધ્યાન રાખજો. બરાબર, તો એની નીચે લાઈન કરો. અર્થમાં ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. માનવ વર્તન જે પરિસ્થિતિ છે એને અનુકૂળ બનાવવું પડે છે. બરાબર, અને એ માટે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. જમણવાર હોય તો બુફે હોય તો ફરજિયાત ડીશ હાથમાં લઈ અને આપણે જે પીરસનાર છે એની પાસેથી પસાર થવાનું. તો આ નિયમ અને સિદ્ધાંત છે. ત્યાં તમે નીચે બેસી જાઓ તો કોઈ જમણમાં પીરસવા આવશે નહીં, કારણ કે બુફે છે એટલે તમારે પોતે જાતે જ લેવાનું છે, અથવા જે આપે એની પાસેથી લેવાનું છે. એટલે ટૂંકમાં આપણે ચાલતા ચાલતા ઊભા જ આ પ્રવૃત્તિ કરવી પડશે, ગતિમાન રહીને. બરાબર, એમ ધંધામાં પણ કર્મચારીઓ સમયસર આવે, સમયસર જાય, નિશ્ચિત સોંપેલું કાર્ય કરે, એમને આરામ મળે, થાકનો અનુભવ ન થાય. બરાબર, કાર્યનો, વેતનનો સંતોષ મળે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એ લોકોએ કામ લેવાનું હોય છે, અને એ માટે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે. જો આ માનવ વર્તન અનુકૂળ બની જાય તો જ ધ્યેય સિદ્ધિ મળે. બુફેમાં બધા વ્યવસ્થિત રીતે નિયમનું પાલન કરીને જમતા હોય તો પીરસવાવાળાને કે અન્ય કોઈ વ્યક્તિ જે લેવા જાય છે ભોજન, એને કોઈ અગવડ પડતી નથી. બરાબર, એમ અહીંયા પણ ધંધામાં કર્મચારીઓ બધી રીતે વ્યવસ્થિત રીતે કામ કરતા હોય નિયમને આધીન, તો સંચાલનમાં કોઈ મુશ્કેલી ઉદ્ભવતી નથી, અને એને કારણે ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળતાથી સિદ્ધ કરી શકીએ છીએ. સંચાલનનો ખ્યાલ. હવે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. આપણે આગળ શીખી ગયા. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાન સિદ્ધાંત વગર આગળ વધતું નથી, આ ધ્યાન રાખજો. બરાબર, કળા એટલે વ્યક્તિમાં રહેલી આવડત, જ્ઞાન. બરાબર, તો એને આપણે કળા તરીકે ઓળખીએ. અને સિદ્ધાંત એટલે જે કાંઈ નીતિ નિયમો ઘડવામાં આવેલા હોય છે તારણો પરથી, એને સિદ્ધાંત કહેવામાં આવશે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. વિજ્ઞાનમાં મોટાભાગની બાબતો જડ હોય કે આમ થયું તો આમ જ હોવું જોવે. બરાબર, એટલે પરિસ્થિતિ એવી થાય છે કે એ સિદ્ધાંતો જડ છે, પરંતુ સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂકને આધીન છે, માનવ સ્વભાવને આધીન છે. એક જ સિદ્ધાંત બધા ઉપર એક સરખી અસર કરતો નથી. એટલે જેમ જેમ સમય અને પરિસ્થિતિ ફેરફાર પામે એમ એમાં પરિવર્તન કરતા રહેવું પડે છે. કોઈ કર્મચારી માંદો હોય, તમે એની હારે જડ રીતે વર્તો કે ભાઈ કામ કરું તો કર, નકર હાલતો થાજે, કાંઈ જરૂર નથી, તો એ તો વયો જાય, તો એકમને એટલું ઉત્પાદન ઓછું મળે. પણ એની હારે માનવીય અભિગમ રાખવામાં આવ્યો કે ભાઈ તમારેથી થાય એટલું કરજો, બાકી તમે તમારે ઘડીક આરામ કરો ને પછી જવું હોય તો જજો. તો એ કર્મચારી દિલથી કામ કરશે કે ના ના આવ્યો છું તો થોડું ઘણું કામ કરતો જાઓ, કારણ કે તમે લાગણી દર્શાવી તો એને પણ તમારી ઉપર માન થશે. પણ તમે જો જડતા દાખવી, સગાઈ દાખવી, તો એ વ્યક્તિ પણ તમારી હારે આડોળાય જ કરશે. બરાબર, તો આ પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે એને પરિવર્તનશીલ રાખવા પડે છે. દરેક સમયે આ સિદ્ધાંતો એક સરખી રીતે આપણે એને
અનુસરી શકતા નથી. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે કે જે સમયાંતરે બદલાતા રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. આપણને આની ઉપરથી વિધાન પૂછે છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો જડ નહીં પરંતુ પરિવર્તનશીલ છે. તો કહી શકાય કે ભાઈ સંચાલનના કેન્દ્રમાં માનવી છે. બરાબર, એટલે દરેક માનવીના સ્વભાવ, પરિસ્થિતિ, બરાબર, હાવભાવ, મનોભાવ એક સરખા હોતા નથી. આથી જ્યારે જેવી પરિસ્થિતિ ઉદ્ભવે એવી પરિસ્થિતિને આધીન સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર કરી અને માનવ વર્તણૂકને અનુકૂળ બનાવવી પડે છે. આથી સંચાલનના સિદ્ધાંતો કદી જડ હોઈ શકે નહીં, પરંતુ માનવ કેન્દ્રિત હોવાથી તેમાં પરિવર્તન થતું હોય તેને પરિવર્તનશીલ કહેવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતોએ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતોને આધારે આપણે ચોક્કસ નિર્ણય ઘડી શકીએ કે નિર્ણય લઈ શકીએ અને એ નિર્ણયને આપણે અમલમાં મૂકી શકીએ. તો એ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનો આપણે અમલ કરીએ છીએ તો એની માટે ચોક્કસ નિર્ણય ઘડી શકીએ. કર્મચારીઓને ક્યારે આવવાનું ક્યારે જવાનું એ નિયમ બનાવ્યો, પછી હવે કર્મચારી કોઈ એની કરતાં મોડા આવે તો કયા પગલાં ભરવા, બરાબર, તો એ અંગેના નિયમ ઘડવામાં આવેલા હોય, એની જાણ કર્મચારીઓને કરવામાં આવે અને જો કોઈ વિરોધ ન થાય તો એનો અમલ કરવામાં આવે. આ રીતે આ સિદ્ધાંતો આપણને નિર્ણય ઘડતર માટે અને તેના અમલીકરણ માટેની પરિસ્થિતિનું નિર્માણ કરી આપે છે. આથી જ એને ચોક્કસ માર્ગદર્શિકા તરીકે આપણે ઓળખશું. સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો અપનાવ્યા પછી કર્મચારીઓ કાર્ય કરે ત્યારે આપણે એને વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપી શકીએ. વેતનમાં વધારો છે, વિકાસ માટે બઢતીની તકો છે, બરાબર, એવી રીતે અમુક ટકા પગાર વધારો આપી શકીએ કે ભાઈ તમે ઉત્પાદન વધાર્યું તો તમને આટલા ટકા વેતન, આટલું વધાર્યું ઉત્પાદન તો આટલા ટકા વધુ વેતન. તો આવી રીતે આપણે એમને પ્રોત્સાહિત કાર્ય પ્રત્યે કરી એની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ. જેમ કે કોઈ એક કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીમાં વર્ષોને આધારભૂત ગણવામાં આવે એટલે સિન્યુરિટી પ્રમાણે બઢતી કહેવાય. જ્યારે કોઈ કર્મચારીને તેના વર્તમાન હોદ્દા કરતાં ઉપરના હોદ્દા પર મૂકવો હોય ત્યારે જો એનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવે નોકરીનો, ભાઈ કેટલા વર્ષ એણે કામ કર્યું, તો એટલા વર્ષ એણે કામ કર્યું હોય તો એને બઢતી એટલે આગળના હોદ્દા પર મૂકવામાં આવે, બરાબર, તો એને ગણવામાં આવે ત્યારે એને સિન્યુરિટી પ્રમાણે બઢતી કહેવાય છે. જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાને ધ્યાન લઈ બઢતી આપવામાં આવે છે. કર્મચારી કાર્યક્ષમ હશે, ઝડપથી આગળ નીકળી શકે એમ હશે અને એકમને લાભકારક એનું કાર્ય હશે તો એને સિન્યુરિટી ધ્યાનમાં નહીં લેવાય. એ જૂનો હોય કે નવો, તરત જ એને આગળ જવાની તક મળશે, બરાબર. ઘણા ખાનગી એકમોમાં કાર્યક્ષમતા ધ્યાનમાં લેવાય છે, જ્યારે સરકારી અને અર્ધ સરકારી ક્ષેત્રોમાં સિન્યુરિટી 20 વર્ષથી કામ કરતો એ કર્મચારી અધિકારી બની શકે, કાર્યક્ષમતા ન હોય તો પણ નવો આવેલ કાર્યક્ષમ વ્યક્તિ લાયકાત વધુ છે છતાં એની સિન્યુરિટી નથી એટલે જૂનો નથી એટલે એ અધિકારી બનશે નહીં. તો આમ સરકારી અને સહકારી ક્ષેત્રોમાં આ બાબતને ધ્યાનમાં લેવાય છે. જ્યારે ખાનગી ક્ષેત્રોની અંદર કાર્યક્ષમતા કર્મચારી જૂનો હોય તોય તે કે નવો હોય તોય
નવો છે, વધુ લાયકાત છે, સારું કામ છે તો તરત એને આગળ જવાની તક મળશે. બરાબર. તો અધિકારીમાંથી એને ઉપર મેનેજિંગ ડિરેક્ટર સુધી જવાની તક મળી શકે. બરાબર. તો આ રીતે આપણે કહી શકાય કે અહીંયા 2 પ્રકારે એમને બઢતી આપવામાં આવે છે. એટલે કર્મચારીઓ એને આધીન રહીને પોતાના કાર્યને અનુસરે છે. સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુક્તિઓ કે જે રીતો કે એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે. પ્રયુક્તિઓ એટલે આપણે યુક્તિ કહીએ છીએ ને કે ભાઈ આપણે આમ કરશું તો આમ થવાનું છે. બરાબર. તો એ પ્રયુક્તિઓ છે. સાયકલ ઓચિંતી સ્પીડમાં કોઈ પણ વાહન જતું હોય ને ઓચિંતી બ્રેક 2 મારીએ તો વાહન સ્લીપ થાય. બરાબર. તો એ પરિસ્થિતિ છે કે એ સિદ્ધાંત છે. પણ આપણે એની માટે પ્રયુક્તિ અજમાવી કે પહેલાં વાહન ધીમે પાડવું અને પછી એક જ બ્રેક લગાવવી, જેથી કરીને વાહનને સ્લીપ થવાની કે એક્સિડન્ટનો કોઈ ભય રહેતો નથી. તો આવી રીતે અહીંયા સંચાલનમાં પણ કર્મચારીઓ સામૂહિક રીતે કામ કરે છે ત્યારે બધાના સ્વભાવ, બરાબર, માગણીઓ, લાગણીઓ સમાન હોતી નથી. એટલે બધાની લાગણીને એક સમાન રીતે જોવાને બદલે દરેક કર્મચારીને એના આધારિત જોઈ જ્યાં જરૂર પડે ત્યાં જરૂરી માર્ગદર્શન, સમજણ પૂરું પાડી અને એને અનુકૂળ બનાવી અને ધ્યેય સિદ્ધિ તરફ વાળવામાં આવશે. બરાબર. તો આ રીતે વિવિધ પગલાઓનો સમૂહ ધ્યેય સિદ્ધિ માટે પ્રયુક્તિઓ દ્વારા કોઈ કર્મચારીને પૈસાની લાલચ ન હોય, એને આગળ વધવાની લાલચ હોય, ભાઈ મને બધા અધિકારી તરીકે જોવે, તો એને એ રીતે કોઈ કર્મચારીને પૈસાની હોય તો એને કામ કાર્યક્ષમતા મુજબ વધારવાની તક પૂરી પાડી, એની નાણાકીય જરૂરિયાત સંતોષવી. તો આ બધી પ્રયુક્તિઓ છે. જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલ નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. કોઈ પણ આપણે યુક્તિઓ અજમાવીએ એ પહેલાં ચોક્કસ નિર્ણય લઈએ છીએ. બરાબર. અને એનો અમલ કેવી રીતે કરવો એ બાબતને ધ્યાનમાં લઈએ પછી જ તે આપણે એને અનુસરીએ છીએ. તો આપણને એના દ્વારા માર્ગદર્શન મળ્યું કે ભાઈ આપણે કર્મચારીઓને 2 રીતે હેન્ડલ કરવાના છે. જેને નાણાકીય લાલચ નથી, માત્ર વિકાસની તક જોવે છે, આગળ વધવા જોવે છે, એવા કર્મચારીને એ રીતે આગળ વધારો. જેને નાણાકીય તક જોઈએ છીએ તો એવા કર્મચારીને એ રીતે હેન્ડલ કરવાના રહેશે. બરાબર. તો આ રીતે જુદા જુદા પ્રમાણમાં આપણે નિર્ણયો લેવા પડે છે ને એ અંગેની માર્ગદર્શિકા એટલે સિદ્ધાંતો છે. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજવો પણ અત્યંત જરૂરી છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો ઇચ્છનીય હોય છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. હવે મૂલ્યો એટલે સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે. બરાબર. આપણે કહીએ ભાઈ આપણે કોઈ પાસેથી વસ્તુ લઈએ છીએ તો આપણે એના પૈસા દેવા જ જોઈએ, આપણું મૂલ્ય છે. કારણ કે કોઈની વસ્તુઓ મફત લેવાય નહીં. ધર્મસ્થાનોમાં જમવા જઈએ તો આપણે ત્યાં કાંઈક ભેટ આપણી ઈચ્છા શક્તિ અનુસાર ધરીએ છીએ. આપણે વિચારીએ કે ભાઈ ધર્મનું છે તો એ મફત ખવાય નહીં. તો આ રીતે અહીંયા આપણે આવા મૂલ્યો જે ધરાવીએ છીએ એ સ્વીકાર્ય છે અને ઇચ્છનીય પણ છે. તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. આપણા આ મૂલ્યો આપણને વધુ નૈતિક બનાવે કે ભાઈ આપણે મફત ખવાય નહીં, ધર્મસ્થાનોમાં આ રીતે રહેવાય, ત્યાં ધર્મને વધુ મહત્ત્વ આપવું પડે, ભેદભાવ રખાય નહીં. તો આપણા મૂલ્યો છે. બરાબર. તો એ અનુસાર આપણે એમાં આગળ વધીએ છીએ. જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. કોઈ પણ સિદ્ધાંત બનાવીએ તો એ આપણી માટે સત્ય છે કે ભાઈ ડાબી બાજુ ચાલો, તો એ આપણે નિયમ બનાવ્યો, સિદ્ધાંત બનાવ્યો તો આપણી માટે એ સત્ય છે ને લાભકારક છે. કારણ કે સામેથી આવતી વ્યક્તિઓ આપણી સાથે ભટકાય નહીં, વાહન ભટકાય નહીં. અને બીજું
બધા એક જ સાઈડ ચાલે તો ગરદી થાય, અકસ્માતની શક્યતા વધે. પણ વ્યક્તિઓ બે બાજુ વહેંચાયેલા હોય તો ગરદી ઓછી થાય, અકસ્માતની શક્યતાઓ પણ ઘટી જાય. તો આમ એ સિદ્ધાંત છે અને માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય તથા માર્ગદર્શિકા છે. આપણી માટે એ બાબત સત્ય છે અને માર્ગદર્શિકા પણ છે કે આપણને કોઈ પૂછે તો આપણે માર્ગદર્શન આપી શકીએ કે ભાઈ તમે આ માટે આ બાજુ હાલો, ડાબી બાજુ, જેથી કરીને તમને કોઈ મુશ્કેલી પડે નહીં, અકસ્માતનો કે એવો કોઈ ભય રહે નહીં. તો આ રીતે એને સર્વસામાન્ય સત્ય અને માર્ગદર્શિકા તરીકે આપણે રજૂ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. આપણે આગળ જોઈ ગયા કે જુદા જુદા સંચાલકોને જે અનુભવો થયા છે એનો નિચોડ છે એ સંચાલનના સિદ્ધાંતો છે. બરાબર, એ જડ નથી પણ કેવા છે? પરિવર્તનશીલ છે. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે જે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે છે. હવે આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા ગણાય છે કારણ કે એમાં કાર્ય કારણનો સંબંધ છે. જેમ કે કાર્ય કારણનો સંબંધ એટલે શું? તો કર્મચારીઓ સખત કામ કરે તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો એકમનો નફો વધે, અને એકમનો નફો વધશે તો કર્મચારીના વેતનમાં વધારો થશે. તો આ રીતે આને આપણે કહેવાય કાર્ય કારણનો સંબંધ છે આમાં. બરાબર, એક કામ કરશું તો બીજું કામ આવી રીતે થશે તે, એટલે એને કાર્યકારણનો સંબંધ કહેવાય. વરસાદ વધુ થયો તો પાક વધુ થશે, વરસાદ ઓછો થયો તો પાક ઓછો થશે. આમ એ બે વચ્ચે આપણે કહી શકીએ કે કાર્યકારણનો સંબંધ છે. બરાબર, એમ સંચાલનના સિદ્ધાંતોમાં પણ કાર્યકારણનો સંબંધ છે. કર્મચારીઓને આ કારણથી આપણે આગળ વધારી શકશું તો કર્મચારીઓ આગળ વધશે, એમનો ફેરબદલી દર ઘટશે, કારણ કે કર્મચારીને એકમમાં જ તે આગળ વધવાની તક મળી છે. એટલે કર્મચારી આપણા એકમમાંથી કામ છોડીને જતો રહેશે નહીં. તમને શાળામાં બધી વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં આપવામાં આવી હોય, પાણીની, નાસ્તાની બધી, બરાબર, સમયસર તાસ લેવાતા હોય તો તમને ત્યાં સંતોષ છે તો તમે બીજી શાળાએ જવાનું વિચારશો નહીં. પણ જો આપણને કોઈ સગવડતાઓ પ્રાપ્ત ન થતી હોય તો આપણે તરત જ બીજી શાળામાં જવાનું વિચારીએ. એમ અહીંયા પણ કર્મચારીઓને જે કાંઈ સવલતો મળે છે એ સવલતો પૂરતા પ્રમાણમાં હશે એકમ તરફથી મળતી તો કર્મચારી અન્ય કોઈ સ્થળે જવાનું વિચારશે નહીં. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. તો સંચાલન પ્રક્રિયાને આપણે અનુસરવું છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. તો સંચાલન કાર્ય દરમિયાન એનો અમલ થાય, એ અમલ કેવી રીતે કરવો, બરાબર, તો એ અંગે માર્ગદર્શન આ સિદ્ધાંતો દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય છે, બરાબર, એટલે આપણે એને અમલમાં મૂકતી વખતે પણ મુશ્કેલી પડશે નહીં. પરંતુ સંપૂર્ણ સત્ય નથી, બરાબર. કેટલાક નિષ્ણાતો કહે છે કે આ સંપૂર્ણ સત્ય નથી, તેમાં પણ અપવાદનો નિયમ રહે છે. કોઈ પણ કાર્યમાં અપવાદ તો રહેવાના જ, બરાબર. સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગે નીચે મુજબના મુદ્દાઓ તારવી શકાય છે. અહીંયા આપણે જોઈએ કે ભાઈ અપવાદ શા માટે? તો ભાઈ કર્મચારીને આપણે વેતન વધારો આપશું, કર્મચારી વધુ કામ કરશે, આપણે એવી અપેક્ષા રાખી, પણ બધા કર્મચારીની કાર્યક્ષમતા, ઝડપ એક સરખી હોતી નથી. તો કોઈ કર્મચારી વધુ ઝડપથી કામ કરે, કોઈ ઓછી ઝડપથી કામ કરી શકે. તો જે વધુ કાર્યક્ષમ છે એને વધુ વેતન, ઓછાને ઓછું વેતન. અહીંયા ભિન્ન કાર્યની વેતન પદ્ધતિ આપણે અમલમાં મૂકી છે, ભિન્ન વેતન દરની પદ્ધતિ અમલમાં મૂકી છે. તો કેટલાક કર્મચારીને આ પદ્ધતિ ગમશે, કેટલાકને નહીં ગમે.
જેની કાર્યક્ષમતા સારી હશે એને આ ગમશે, નહીં સારી હોય એને ગમશે નહીં. તો આમ અપવાદ પણ આમાં જોવા મળે છે. તો આમ સંચાલનના સિદ્ધાંતોમાં પણ અપવાદ જોવા મળે છે. સારું, પછીનું આગળ પછી જોઈશું.